આટલું શીખી લઈએ. ફકરામાં આવતા નામ નીચે લીટી કરો. તો અહીં નામની નીચે લીટી કરેલ છે. ત્યારબાદ ફકરાના આધારે વાક્યમાં ખાલી જગ્યા પૂરો. ગણેશ ધુંદાળા હતા. કાર્તિકે હરણની દોડી શકતા હતા. ગણેશનું પેટ ગાગર જેવું હતું. ગણેશજી બહુ બુદ્ધિશાળી હતા. આપેલા શબ્દ સાચા કરવા માટે ફકરો વાંચો અને લખો. દીકરા, કાર્તિકે, ધુંદાળા, માથું, ગાગર, શંકર, ગણેશ, બુદ્ધિશાળી. વાક્યના ખોટા શબ્દ પર ચેકો મારી વાંચો. નાળિયેરી પર નાળિયેર આવે છે. પંખી પાકો વડે આકાશમાં ઉડે છે. મારા દાદા આંખમાં નંબર હોવાથી ચશ્મા દ્વારા વાંચે છે. કુકડે કૂક બોલતા કુકડાને બે પગ હોય છે. અલગ પડતા શબ્દ શોધી તેના જેવો બીજો શબ્દ લખો. તો અહીં કૂતરો, બિલાડી, લાડુ, જલેબી, માર્ચ, એપ્રિલ. કૌંસમાં આપેલા શબ્દ પરથી વાક્ય સુધારો. ત્યારબાદ નીચે ગમતા શબ્દો લખો. કૂતરો, ગણેશ ને કોયલ. તળાવમાં લપલપ્યો કાચબો રહેતો હતો. રમેશ મારો મોટો ભાઈ છે. રાજા અંધારી રાત્રે ફરવા નીકળ્યા. અમે કેરીનો રસદાર રસ પીધો. ખોટો શબ્દ પર ચેકો મારો. મને મારો ભાઈ દવાખાને લઈ ગયો. દરિયો જળથી ભરેલો છે. જાડો હાથી ધીમે ધીમે ચાલે છે. વંદો શાળાએ ગયો. બતકની ડોક લાંબી છે. મને ઓળખી મારું નામ લખો. પહેલામાં ઢોલ, બીજામાં ફુગ્ગો અને ત્યારબાદ કોઠામાંથી સરખા લગતા શબ્દો શોધીને લખો. મૈયા માતા, ભિક્ષા ભીખ, સરપાવ તો ઇનામ, ભભૂત તો રાખ, દહાડો દિવસ. આપેલા 3 શબ્દો પરથી વાક્ય બનાવો. માનસરોવરના રૂપાળા હંસ તરતા હતા. ચોમાસામાં વાદળમાંથી વરસાદ વરસે છે. મેદાનમાં કાબર કલબલ કરે છે. શોધો. કાબર અને કાચબો આ 2 શબ્દો અહીં લખવાના છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો. ફરી મળીશું આગળના એકમની અંદર. ખૂબ ખૂબ આભાર.